ને અમારે જાઉં પોરી દવા લેવા. એ કાયમ કીક ને કીક નવીન હોય દાંતડીયું કોદારીયું કોવાડા ખેડું હોય ને આ શેલી કેરી હે પોતાપુર એટલે છે ને જાવું નીતિન કાકાને દવાખાને. હવ રેડી એ તો મલક સીતારામ લોહી એવું કઈ નથી. આ પેલી ફેરે બની પેલી ફેર ને જ બની હો ઈ બને કારક કારક ઈવો કઈ મેં નહોતો કરતો. ઈ કહ્યું કે માંદી હાજી થાય તો અમે તમે આ ઘરના ડોક્ટર યાદ દવા દારૂ કરે. આ કાશી હે ઊભી હે કાશી આ કાશી હા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. વાગ્યા 6:30 થઈ ગયા ને હમણાં તો કંઈ બહુ કામ નથી. મોડેરી ઉઠીએ અને માખીઓ ભરિયામાં આવે હોટાણામાં. માખીઓનો વધારો હમણાં છે. હું સુમાહું મેં એટલો ને તો હતો પણ સુમાહું તો કહેવાય ને તે ખબર પડે છે ને કે સુમાહું આવે સુમાહા માખીઓ વધારે થાય. 2-3 દી તો બહુ હતી. હમણાં વાર થોડીક ઓછી થઈ ગયું અને વાતાવરણમાં તો વાતાવરણ મેં આવે એવું થઈ ગયું. કાયમ મટાણામાં થઈ જાય પણ આવતો ને આખો રાત એમ થાય કે વરસ તો કેવું હોય એવું લાગે. ઘાટા વાદરા થઈ ગયા પણ આવે તાર હાસો. જો વાઈ ગયા છે ને અટાણે 9:30 જેવું થઈ ગયું ને અમે ઘરનું કામકાજ કરી લીધું. એકાદું પોતું કરવાનું રહ્યું ને ઢોર પાણી કરવાના બાકી છે. બાકી હીરાવે લીધું, ઠામ વિસરે લીધા ને મારી માયાએ ઉઠી આખરી. હમણાં મોડી ઉઠે ને જોઈને સાદો પીએ લીધા ને એ રેમતી સડી મીંદડાની બરકે. હા કીનું ફેટતા. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, સારા વિચારો હોય જડે મનની મનોકામના પૂર્ણ કરે. જો મારું કામ કરે ને એવી રીતે એના બેહે ગઈ ને એવી રીતે નેત થઈ. પણ લાઇટની વાટ જોવા હજે 9 નેત વાગ્યા છે. 9 વાગે ને તો લાઇટ આવે તો મોટર હાલતી કરેલા, ટાંકા ભરેલા ને પછી ઢોરનું પાણી કરેલા, પછી બપોરનો જૂથમાં ચડવાનું. અમારે આજે મેં જેવું વાતાવરણ થઈ ગયું બપોર સુધી લગભગ એવું જ વાતાવરણ રોગું રહીએ ને મેં બે આવતો ને જ કંઈ રૂંઢા થાય તો પવન નીકળે જાય. કે 20-21 તારીખની અગાહી દે ત્યાં 20 તારીખ તો છે પણ મણી તો લાગતું નથી કે આવી. ઉસું જોવે ને બધા બેઠા લગભગ ઉસું જોવે ને બેહવાન રહીએ ને અમારે જાઉં પોરી દવા લેવા. મણી બરોબર છે ઠીક નથી રિપોર્ટ કરે અને દવા લેતા આવીએ તો કંઈક કી મેળી નથી આવતું નહીં ખબર પડે જાય. એને મારા મામો ગા ટીવી હમી કરાવવામાં ટીવીની મજા ને મારા નાજી માંદી થઈ ગઈ. હાવ ઓલાઈ ગઈ. હું તો હાલતી ચાલતી વાંધો નથી તો હાવ ઓલાઈ ગઈ. ટીવી તો 15 દી થયા ને હાલતી. તેમાં 2-3 પીનું નવ્યું લેવાને બદલાવ્યું ને કંઈક બીજું બદલાવ્યું ને દોડું બદલાવ્યું ને પણ તોય હમી નથી થતી. તે આખરી મારા મામો એની દવાખાને લઈને ગા દોસ ગોહિણી મૂકવા ડેલા હોતી નાથી પછી રિક્ષામાં જાય. મોટરસાઇકલમાં તો એવડી ટીવી લેવાય નહીં. 2 જણા હોય તો વાંધો ના હોય તો લેવાઈ જાય પણ અમારે બેયની જાઉં દવાખાને ને ભીમોભાઈ આકે હાથી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની 9:30 વાગે ગા ને બસ જો શાંતિ નાવા ગઈ એની જાઉં પોરી એટલી કે તૈયાર થાય ને મારે બસ જોઈએ હવે ખાલી ઢોરની પાણી કરવાના રહ્યા નાખવાનું રહ્યું બાકી કમ્પ્લીટ થયું બધું કામ. ને જો કોક છૂટો હે ને દીએ તો નેદવાનું હે પણ કોઈ રહ્યું મેની વાત જોઈએ હે ને ખબર નહીં ઉકેલતું ને મેં ઠાવકોતી થઈ જાય ને તો રૂપારું બધું કામ હરખું મેળી આવે જાય બહુ ને કોક છૂટો હોય ને હરમાં હે થોડુંક વધારે પણ એમાં દવા સાટી એટલી એવું ને જ્યાં અમારી કોફી હે ને મસ્તીની મોટી મોટી થઈ ગઈ થાય ને તાર બધા પીવા આવજો ને હે ને 2 ગુલાબની ડાયટથી વાવ્યું થાય તો ભલા ને નકર કંઈ નહીં. ને અમારા મિલનના બાપો હે ને અટાણમાં દાંતડી થી ખબર નહીં એ કાયમ કીક ને કીક નવીન હોય દાંતડી કોદારીયું કોવાડા ખેડું હોય ને અને કામ હોય. ઓહ ઠીક છે. અમે ખેડું ને ખેડું હોય કામ હોય કામ કરવું બોલું બાંધવા સેલા હાલ કે ભાલી છે તો બાંધે દાને પાણી પણ વીવું જાય
મેકીને પાછું હાલે કે ના હાલે મેં થઈ જાય તો નહીં ચાલે ને? એથી જાહે તો એની હાલે ન કરે એવું નહીં હાલે હમ. આ હે ને બાંધે તા ને કાંઈ બે ઢોર પાણી કરવા લઈ ગયા હતા તો ઈ નથી. હાથી તો લે આ મૂકે તા નહીં કરવા લાગે હાથી ઘડીક બંધ કરી દે તો ન હાલે? 2 દી થયા તો કોશિશ કરા હુકાય તો રેડમાં આવે છે પાછું હાલે ભગવાનગર હાથી ઘડીક બંધ કરે ને ઢોરની પાણી કરી લે. અરે નાસી યાર ઢોર છે આગળ આઈ વીડ્યા ના આઈ બાઈ ત્યાં આઈમાં કાં વાર લાગે અમાર કાર્ય છે માર પૂઈ ભેરો હોય ને મોટર હાલતી કરવા ગયો તો માર પૂઈ ભાગી અને આ બિચારો રેગો થી ધોળ પટ્ટી ગઈ છે ને આડા આવતો કાંક ભૂલે કોઈ છે તે થોડા દોડે હોય કે હું તો રેકો અમારે હાસે ના ઘર બન્યું એવું કેટલી ડોયલું હરાણ્યું કિશન હજી આ એવું આ કામ થાય આણું એ ખુલે કે નહીં ખુલે આખું આ આખું બી અહીં ગોઠવો બનશે ઓહો તી તો ભણવા કોણ હું જાય તો તાર હાટાની આ હે ને આખી જા કન્યારીની સોખી કરી અને માથે આખે આખી આયર કરી દે એક વાં આયર કરી એ તમારે કેટલી ખુશ રમાય ચાલે આજ તો લગભગ ભણવા અચેત આવી હિંગલા છે દીકરા આડા જગાઈને રે ઈનો અહીંનું અહીં આડું રખાય રેડી હાલ કમ્પ્લીટ ભણવા જવાનું ટાણું થાય ત્યારે કીજે હો સોટોલી બોટોલી ભરાવી જોઈએ ને મારે તો કે આજ જ જવાનું અત્યારે જવાનું જ છે ને. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજર નિર્વા રાખે છે ને વાગ્યા અટાણે 10 જેવું થયું ને અમે છે ને જઈએ પોરી દોસ્તની લઈને જ્યાં પોરી એમાં એવું હોય કે હજી છે ને હમું નથી થયું તાવ હાવ નથી જતો હાડમાંથી થોડો થોડો રીએ કરતે જ નહીં બધું જાતું ને તતડ જે હરવો નથી પડ્યો હાવ કશે તતડ એટલે એ છે ને જાવું નીતિન કાકાને દવાખાને આપણે પોરબંદર સીડા હોસ્પિટલ નીતિન કાકાનો એટલે દેખાડે આવીએ રિપોર્ટ કરાવવા આવીએ તો કંઈક ખબર પડે આ બેઝિક સર્વર રાણાએ લઈ લીધી એણીથી બહુ ભેગું ન થયું એટલે વા જઈએ તાર થાય બાકી કંઈ ભેગું ન થાય અને મોરું તૈયાર થઈ ગયું હાલ તો હાલ જે આવીએ 10 તો થઈ ગયા 10નું તો કીધું તો નીતિન કાકા ફૂગી જોઈ આપણે 10 હાનિયા થઈ ગયા એમાં વાર લાગી જો દેતા હે ને વારો ને તયો અમારો બેઠા હમી વારામાં ના જો પોરમાં હે ને રૂપારો એનું રેડું આવ્યું આવું રેડું ઘેરાયું હોત ને તો ભારી જરૂર હતી કારણ કે એમાં માંડવીમાં કાંક પણ કંઈક દોણ કરે સંતુડા પડવા માંડ્યા વેધર આવું જ માંદમ કરે ભાઈ એમાં જ ધક્કો થયો અમારા આવા વેધરમાં સાઈડ પાસે એ રિપોર્ટ ભેરો કરી નાખીએ તો પતે જાય બધું ખરાબ ભેરા વીસી નહીં ઉતરી જાય કામ ના એટલે એ નહીં આઈ દવા પતે જાય ભર દેજો અરે આગળ નીકળી જાય એ સાહેબની કાયમની ટેવ હોય લોહી તો ગમે ત્યાં કાટલી છે હવ રેડી રેડી એ તો મલક છે તારામ લોહી એવું કંઈ નથી લોહી તો મલક છે તું તો ઝીણો એવું નથી રહ્યો ભાઈ પેલા હું તો એવું નથી એવું તો તું પણ ચાલો તો રિપોર્ટ કરવા તો દીધો હે એ તો દુખે અને વરસાદ ચાલુ હે રેડા હા કરશનભાઈ પાસે અડારી મારી ડોજ માર્યો 12:30 થવા આવ્યા અને હે ને આજુ ભૂલે ગઈ એ ફોનને માઇક બે બહાર પડ્યા હતા પણ મેં કંઈ જોયું જ નહીં એવું બધું થયું ને આજે સોમવાર તે હમણાં હું પણ સોમવાર રહ્યા શંકર બાપે નાઈ ધોઈને દીવો કરી આવી ને માયાને મૂકી આવ્યા ને બચ્ચે આવે ને પછી પી બટેટાની ખીચડી બનાવી મળી ને વેફરી મારે ન હાલે મિલનના બાપાની તો વેફરી હાલ્યું જાય કે એની બટેના બહુ ઓછા ભાવે મળી તો હે ને વેફરી નથી મેળ આવતો બી બટેટાની ખીચડી બનાવી વઘારી ને મારે કોઈ ભીંડાને શેક કર્યું મેં રોટલા કર્યા હતી રસોઈ થઈ ગઈ ત્યાર બપોરની વચ્ચે હે ને બપોરા કરવા બે હું ગીત મળે કોઈ દી ન બનાવી દીધી પડે પોઈતી દિયાથી કરીને કામ બી બટેટાની ખીચડી આ પેલી ફેરે બની પેલી ફેર ને જ બની હો એ તો બને કારક વેફરીથી આવેલું જાય
બટેટા બહુ ભાવે નહીં તો પછી મારે કામ કરવું. તો એ તો હાલે ને. એને જાય જમવા. જો વાગ્યા છે ને અટાણે 8 થેગા અને અમારો વારો તો આખરી આવ્યો પાછો રિપોર્ટ કરવા દીધા હતા. રિપોર્ટનો વારો આવ્યો. રિપોર્ટમાં બહુ કંઈ ભારિયાનું હોય ને વાયરસ તાવ છે કે થોડોક હાર્ડમાં રહેવો. બીજું કંઈ વાંધો ને તમને કે 5 દિન દવાનો કોર્સ પૂરો કર્યો ને એટલે સારું થઈ જાય ને જ્યાં હતા હે ને મેં ચાલુ હે પોરમાં થોડો ત્યાં દવાખાનામાં હે ને એક રૂપારી મીંદડી છે. હું હવારે આવી તારની જવાન પછી મીંદડી હે ને મીંદડીને બસાઈ ફેરા હે ઝીંકા છે બિસારી બીએ ટબુડિયા 1 2 3 ને શિયાર છે. લેટ બોલાવતી હો. हाँ जिनका है ये मींदड़ी के ले जा है तो टबुड़िया કે અટાણે બેહાઈ જવાનું અટાણ મહિને તો 7:30 વાગ્યા. આજ મારે ને આ થોડું ઉઠવા મોડું છે. પહેલાં ઉઠીને તો મેં એવો કંઈ મેં નહોતો વરસતો. એવો દી થાવ કે ભીંજાઈ જાય એવું રેડું વરસતું હતું ને ટુકડું રાખ મારે પેલા માઇક વેર એક દેવા પવન સંભળા છે આમાં. તાળીયું ખા ને છે ને બચ્ચે લુગડા તાળીઓ નહીં ખારેક ખા. ઓહો આ ખારેક બચ્ચે લુગડા ધોવા જવું પેટું ની કરી કાંઈક ધોવે આવા એવું છે. ચા પીતો ને શાંતિ ચા આવ્યા એટલે ઘણી વાર થઈ જાય ને. હું હાથી આ તો હું હાથી આપતો હતો ને દોઢ ઉથલ રહી ગઈ. તારે ઓલે હેઠે પીકો ને તારે રેડ વાયુ પૂરતી ત્યાંથી ખાલી થોડી ભાગે એવું ટ્રેક્ટર નહીં નીકળે. એવો તો મેં નહીં આવે કે ટ્રેક્ટર હા તો ન નીકળે ને તાર તો હું દોડે રહ્યો કાંઈ ઘા પૂગી ગયું કાંઈ નહીં આવે નકર. થાવ હાલો તો હું લુગડા ધોવા મંદર ધોવાઈ જાય પછી ધોતું થઈ જાય ને તમારે ભાઈ પણ કામ કરવું હોય બીજું મળ્યું છે. થાવ હાલો જો વાગ્યા છે ને અટાણે 5 થેગા અને અમારે જો માઈકુ ભણીને આવતી રહી અને અમી આવતા નહીં પોરીથી. અમી 3:30 વાગે એટલો હાથ સીધો નેત રહેતો. અમી હે ને 3:30 વાગે આવ્યા. 3:30 વાગે આવે અને પછી હે ને દવા પીધી મીન દવા પીએ અને હુવે ગઈ હતી ચાકડી. 4:30 વાગે ઉઠે અને સાનો કૂટડો ભર્યો. અડધી કડારી ભરી હતી એમાંથી એટલો ન ભાઈ થોડાક 2 કૂટડા મૂકી દીધા. પછી માથું ન સડે ની વાટું 2 કૂટડા ભરી લીધા ને દોશી ત્યાં નથી કીધું ને હશે ને મીજ કહી દીધું ને કે વાયરસ તાવ હે બીજો કંઈ વાંધો નથી. વાયરસ તાવને લીધે કઈ ને થાય કે હાડમાંથી ગો ને જ તાવી. તેની દવા દીધી 5 દીની દવા દીધી. એક ભૂખ લાગવાની શક્તિની બોટલ આપી. નબળાઈ બહુ હે ને તી પછી બોટલ પીને એટલે સારું થઈ જાય એવું હે ને. ઢોરની પાણી કરવા ને દોસ્ત ફરે ટાકા એવો ને હે ને ત્યાં નીતિન મામાના દવાખાનામાં એક એવી રૂપારી મીંદડી ઉતી પીરી ને કલર 2-3 કલરની અસલની પાછા રૂપારા ઝીનકા હાવ બસલા ઉતા શિયાર. તે વિશાલ તો કહેતો હતો કે લેટી જાય કેમ કે હાવ ઝીનકા હજે માનમાં ડાયકું ઉઘડ્યું એવડાને લઈને જાતો મને પાપ લાગે. હે હા દવાખાનામાં ઉપર સીડી માથે ઉતી. હું તો રમાડવા ગઈ હતી. હાવ ઝીનકા બિસારા હું તો ડાયકું એકાદાની ખુલ્યું હતું ને એકાદાનું નહોતું ખુલ્યું ને. હા તો એ તો રાખે એ કે બધી આખી ફેમિલી જ લેતી જાઉં કે ના એવી ફેમિલીને જ લઈ જાવે. એ કહ્યું કે માંદી હાજી થાય તો અમે તમે અહીંયા ઘરના ડોક્ટર યાદ દવા દારૂ કરે હોગો ને મારે નાથી ધક્કો થાય. આ શેલી કરી હે પોતાપુર સેલી ને રજે સેતી હોય 2 ઉત્યું નહીં મેં એક કોઈ જોવા ન ગયો ને
આ કોથરી મોટી કલર આવ્યો ને જબરી થઈ તોતાપુરી એવડી નું હોય ને નાનેરી થાય પણ આ બે જુતી કેરી એટલે મોટી છે જરાક નાની થાય હજી વાંસ એ તો બીજી હોય ને બગીચામાં બગીચામાં જે એપલ છે જ રહે જ પણ જે પાકી છે તે આ છે ને આ છે તે પાકી એટલે મેં મોડો થયો હોય ને એ કદાચ વાર લાગે. પાકીને કાશી છે હાવ ને પાકે શેકલા ખાઈ ગયા ત્યાં કોઈ જોવાનું હતું ને કોથરી ભૂતી તો શેકલા ખાઈ ગયા જો આ કાશી છે કોબી છે કાશી એટલે હાવ કાશી છે. હા આમાં- આપી દઉં હું વાત જોઈને બેઠી આમાં ગોટલી નું હોય લગભગ રાજી હા ઓલી નીકળતી છે ને ઝીણી ઝીણી ગોટલી છે ને સાલ બહુ જાડી હોય એટલે આમાં આટલાની ગોઈ તો આમાં ને હું માખી કે ના આવે આમાં તે કટકો દે ને મારે કટકો હા ઈ તો નકરી કોરી છે આમ ગોટલી હાવ ઝીણી આવે ડાઈનલો ને સાલ જાડી આવે એ પરવા તોતાપુરી ને બે માં હે ત્યાં તો અમે અટકીશ ને તોડે લેવી એકાદી બે પાકી જાય છે